શું 4 મહિનાના બાળકને ગાયનું દૂધ આપી શકાય? તો મિત્રો ખાસ કરીને ગાયનું દૂધ આપતા પહેલાં એ વિચારવું જોઈએ, કારણ કે ગાયનું દૂધ છે એ ગાયના દૂધની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ અને સોડિયમની માત્રા વધારે છે અને જે બાળકને કિડની ઉપર લોડ ઊભો કરી શકે છે. બીજું વસ્તુ, ગાયના દૂધની અંદર કેસીન નામનું જે પ્રોટીન હોય છે એ બાળકની અંદર પાચન થતું નથી. અને ત્રીજી વસ્તુ કે જે ગાયનું જે દૂધ હોય એની અંદર એન્ટીબોડી વધારે માત્રામાં હોય છે. અને ચોથી વસ્તુ એ છે કે જો કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે માત્રામાં હોય તો બાળકની અંદર જે નાના આંતરડાની અંદર જે આયરનનું શોષણ થવાનું હોય એ લોહ તત્વનું શોષણ થતું નથી, જેનાથી બાળકને એનિમિયા, પાંડુરોગ થવાની શક્યતાઓ વધારે છે. અને ગાયનું દૂધ છે જે ગાયનું દૂધ ખાસ કરીને કુદરતી ગાયના વાછરડા માટે બનાવેલું હોય છે, કારણ કે એની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ અને સોડિયમ વધારે હોવાથી ગાયનું વાછરડું પહેલા દિવસથી ઊભું થઈ અને ગાયને ધાવવા લાગે છે. તો ગાયનું દૂધ આપતા પહેલાં ખાસ વિચારવું જોઈએ અને આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ.